નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો વેબગોરની અંદર આજે આપણે ગુજરાતનો ઇતિહાસના તમામ ટોપિક લેવાના છે. તો આ આપણો વિડીયો શરૂ થાય છે અને વિડીયોને ફટાફટ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વધુ સમય ન બગાડતા ફટાફટ આપણે આપણો વિડીયો શરૂઆત કરી દઈએ. તો આ પ્રશ્નો આગલી પરીક્ષામાં પૂછાયેલા અને પૂછી શકે એવા પ્રશ્નો છે. જો તમારે આ વિડીયો જોવાનો હોય તો ચાલો એક નોટ અને પેન લઈને બેસી જાઓ, જેથી તમે લખી શકો. ચલો તો શરૂઆત કરી દઈએ આજના આ વિડીયોથી. મિત્રો, વિડીયોને લાઇક જરૂર કરી દેજો, કારણ કે આ વિડીયો બનાવવામાં અમારે ઘણી બધી મહેનત કરવામાં આવી છે. તો મિત્રો, પ્રશ્ન નંબર પહેલો છે, તો એને સમજીએ. તો પ્રશ્ન: હિસ્ટ્રી શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે? આ જે હિસ્ટ્રી શબ્દ છે એ કઈ ભાષા પરથી આવ્યો છે? તો મિત્રો યાદ રાખજો, હિસ્ટ્રી જે શબ્દ છે એ લેટિન ભાષા પરથી આવેલો છે. ઓકે, તો હિસ્ટ્રી શબ્દ કઈ ભાષા પરથી આવેલો છે? તો લેટિન ભાષા પરથી આવેલો શબ્દ છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રને શુલ્કા નામ આપનાર કોણ હતું? બરાબર, તો ચીની યાત્રાળુ. બરાબર, ચીની યાત્રાળુ હતો. હવે આ ચીની યાત્રાળુ કોણ હતું? બરાબર, તો આ જે ચીની યાત્રાળુ હતો એ યુએન સંઘ હતો. બરાબર, તો સૌરાષ્ટ્રને શુલ્કા નામ આપનાર કોણ હતું? તો કે ચીની યાત્રાળુ યુએન સંઘ હતો. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તો કયા કાળમાં સૌરાષ્ટ્રના નામે ઓળખાતું હતું? તો મિત્રો યાદ રાખજો, મૌર્ય કાળમાં એ સૌરાષ્ટ્રને જે સૌરાષ્ટ્ર નામે ઓળખાતું હતું. બરાબર, જે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રના નામે ઓળખાતું હતું. બરાબર, ચાલો આગળ જોઈએ. એક પ્રશ્ન રહી ગયો છે કે હવે આજે અનંત નથી, શું છે? આનર્ત છે. આનર્ત વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો મિત્રો આ તમને ખબર હોય તો આનર્ત વંશનો છેલ્લો રાજા હતો રૈવત કુકુગની. કોણ હતું? રૈવત કુકુગની. આનર્ત વંશનો છેલ્લો રાજા હતો રૈવત કુકુદની. બરાબર, ઓકે, આપણે ક્લિયર કરી દઈએ. ઓકે, તો આ આનર્ત છે. બરાબર, આનર્ત છે. ઓકે, કયા કાળમાં સૌરાષ્ટ્રના નામે ઓળખાતું? તો મૌર્ય. બરાબર, ઓકે. હવે કયા સમયમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરીકે જાણીતું? જો સૌરાષ્ટ્ર છે એ કાઠિયાવાડ તરીકે જાણીતું હતું, તો એ કયા સમયમાં? બરાબર, આ ખૂબ જ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. તો મિત્રો યાદ રાખજો, મરાઠાના સમયમાં જે સૌરાષ્ટ્ર છે એ કાઠિયાવાડ તરીકે ફેમસ થયું હતું. ત્યારબાદ જોઈએ કે કયા પૌરાણિક પુસ્તક મુજબ મનુ એ પ્રથમ પુરુષ હતો? બરાબર, તો મનુ એ પ્રથમ પુરુષ હતો કયા પુસ્તક મુજબ? તો યાદ રાખવાનું છે, મનુસ્મૃતિ. બરાબર, ઓકે, તો શું યાદ રાખવાનું છે? મનુસ્મૃતિ મુજબ જે આ મનુ છે એ પ્રથમ પુરુષ હતો. બરાબર, ચાલો આગળ જોઈએ. મિત્રો, આ પ્રશ્ન એવું તમે વિચારતા હોય કે ઇઝી છે, તો એવું નથી. બરાબર, તો સરિયાતીના પુત્રનું નામ શું હતું? બરાબર, તો સરિયાતીના પુત્રનું નામ આનર્ત હતું. બરાબર, ઓકે, સરિયાતીના પુત્રનું નામ શું હતું? તો આનર્ત હતું. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, સરિયાતીના પુત્રનું નામ શું હતું? તો આનર્ત આપણે જોઈ લીધું. ત્યારબાદ જોઈએ કે સરિયાતીની બહેનનું નામ શું હતું? તો સરિયાતીની બહેનનું નામ શું હતું? બરાબર, તો મિત્રો યાદ રાખજો, સરિયાતીની જે બહેન હતી એનું નામ હતું સુકન્યા. શું હતું? સુકન્યા હતું. જે સરિયાતીની બહેન છે એનું નામ સુકન્યા હતું. હવે મિત્રો યાદ રાખજો, સુકન્યાના વિવાહ કોની સાથે થયા હતા? બરાબર, જો સુકન્યાના વિવાહ છે કોની સાથે થયા હતા? તો મિત્રો યાદ રાખજો, સુકન્યાના જે વિવાહ છે એ
ચ્યવન, બરાબર. ઓકે, ચ્યવન ઋષિ જોડે થયા હતા, બરાબર. તો શું યાદ રાખવાનું કે સુકન્યાના વિવાહ કોની સાથે થયા હતા? તો સુકન્યાના વિવાહ છે એ ચ્યવન ઋષિ જોડે થયા હતા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. સુકન્યાના પુત્રનું નામ શું હતું? તો સુકન્યાના પુત્રનું નામ શું હતું? ઓકે, તો સુકન્યાના પુત્રનું નામ શું હતું? તો સુકન્યાના પુત્રનું નામ દધીચી હતું. ઋષિ દધીચી જે બન્યા એ કોના પુત્ર હતા? તો સુકન્યાના પુત્ર હતા. અને સુકન્યાના વિવાહ કોની સાથે થયા હતા? તો મિત્રો યાદ રાખજો, ભૂલાઈ ના જાય, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ચ્યવન ઋષિ જોડે જો, એટલે તમારે શું યાદ રાખવાનું? જો હું તમને એક ટ્રીક આપી દઉં. આ સુકન્યા, બરાબર. સુકન્યાના વિવાહ તો કે ચ્યવન ઋષિ, એટલે કે શું યાદ રાખવાનું? તો કે સૂચના, બરાબર. સુ એટલે સુકન્યા અને ચ એટલે ચ્યવન ઋષિ. હવે એમનો આ બંનેનો પુત્ર, બરાબર. તો પુત્ર કોણ? તો કે દધીચી. હવે શું યાદ રાખવાનું કે સૂચના દધીચીને આપી, દધીચી ઋષિને આપી, બરાબર. એવી ટ્રીક યાદ રાખવાનું છે. શું એટલે સુકન્યા, ચ એટલે ચ્યવન ઋષિ. આ બંને મેરેજ કર્યા અને કોની સાથે? અને તેમના પુત્રનું નામ શું? તો કે દધીચી ઋષિ. ચલો હવે આગળ જોઈએ. દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો. હવે સુકન્યાના પુત્રનું નામ શું હતું? તો કે દધીચી હતું, બરાબર. ઓકે, ત્યારબાદ કયા ઋષિએ પોતાના અસ્થિ દાનમાં આપ્યા હતા? તો જે આ દધીચી ઋષિ છે એમણે પોતાના અસ્થિ છે એ દાનમાં આપ્યા હતા. ઓકે, હવે ભગવાન શ્રી કૃષ્ણના મામા કંસના લગ્ન કોની સાથે થયા હતા? જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, અહીંયાથી જોઈ શકાય કે કંસના લગ્ન કોની સાથે થયા હતા? તો કંસના લગ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, કારણ કે મોસ્ટ ઓફ અમે અત્યારે આ જે ઇતિહાસ લીધો છે એ છેક મૂળમાંથી લેવાનો પ્રયાસ કર્યો છે, જેથી તમને ઇતિહાસની શરૂઆત કઈ રીતે થઈ છે તે સમજણ પડે, બરાબર. એક પણ ટોપિક, એક પણ પોઈન્ટ છોડવાનો નથી, એકદમ મૂળમાંથી લેવાનું છે, બરાબર. ઓકે, તો કંસના લગ્ન કોની સાથે થયા હતા? તો મિત્રો યાદ રાખજો, કંસને 2 પત્ની હતી, બરાબર. તો 2 પત્ની કઈ કઈ? તો એક હસ્તી અને બીજી હતી પ્રાપ્તિ. હસ્તી અને પ્રાપ્તિ જોડે કંસના લગ્ન થયા હતા, બરાબર. હસ્તી અને પ્રાપ્તિ જોડે કંસના લગ્ન થયા હતા. ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ. હસ્તી અને પ્રાપ્તિ કોણ હતી? આ હસ્તી અને પ્રાપ્તિ કોણ હતી? તો મિત્રો યાદ રાખજો, હસ્તી અને પ્રાપ્તિ છે એ જરાસંઘની પુત્રીઓ હતી. હવે આ જરાસંઘ કોણ? તો જે શ્રી કૃષ્ણને જે હેરાન કરતા હતા વારંવાર, બરાબર, યાદવો ઉપર આક્રમણ કરતા હતા, એ આ જરાસંઘ. અને જરાસંઘના ત્રાસથી જે કૃષ્ણએ પોતાની જગ્યા છોડીને દ્વારકા તરફ જાય છે, બરાબર, સોમનાથ તરફ આવે છે, બરાબર. તો કોના કારણે? આ જરાસંઘના જ કારણે. અને આ જ જરાસંઘ એટલે એમની પુત્રી કોણ? તો કે હસ્તી અને પ્રાપ્તિ. અને એમની પુત્રી એટલે કે આપણે એમ કહી શકાય કે જરાસંઘના જમાઈ કોણ? તો કંસ યાદ રાખવાનું છે. ચાલો, અને કંસ કોણ હતા? તો શ્રી કૃષ્ણના મામા હતા, જે આપણને ખબર જ છે. ઓકે, તો મિત્રો હવે જરાસંઘના ત્રાસથી કૃષ્ણ કઈ બાજુ આવે છે? તો કે દ્વારકા તરફ આવે છે. અને હવે દ્વારકા તરફનો જે ઇતિહાસ છે એ ઇતિહાસથી શરૂઆત કરીએ. તો દ્વારાવતીનું પ્રથમ નામ શું હતું? બરાબર, તો દ્વારાવતીનું પ્રથમ નામ હતું કુશસ્થળી. દ્વારાવતીનું પ્રથમ નામ શું હતું? કુશસ્થળી હતું. ત્યારબાદ આગળ જોઈએ. આનર્ત વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો મિત્રો આ ખૂબ
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર. તો જે આનર્ત હતું એ આનર્ત સમયનો આનર્ત વંશનો છેલ્લો રાજા કોણ હતો? રૈવત કુકુગ્નિ હતો, બરાબર. હવે આનર્ત વંશના છેલ્લા રાજા રૈવત કુકુગ્નિની પુત્રી રેવતીના લગ્ન કોની સાથે થયા હતા? જો મિત્રો યાદ રાખજો, જે રૈવત કુકુગ્નિ છે એ આનર્ત વંશનો છેલ્લો રાજા હતો, બરાબર. આનર્ત વંશનો છેલ્લો રાજા કોણ હતું? જો આનર્ત એક નામ પણ છે, અને જ્યારે એ વ્યક્તિ રાજ ઉપર આવે છે ત્યારે આનર્ત વંશ શરૂ થાય છે. અને આનર્ત વંશનો છેલ્લો રાજા પૂછે એટલે રૈવત કુકુગ્નિના યાદ રાખવાનું છે. અને રૈવત કુકુગ્નિની જે પુત્રી છે, બરાબર, તો એ રૈવત કુકુગ્નિની જે પુત્રી છે એની સાથે કોના લગ્ન થાય છે? તો મિત્ર યાદ રાખજો, શ્રી કૃષ્ણના ભાઈ બલરામના લગ્ન થાય છે, બરાબર. તો રૈવત કુકુગ્નિની પુત્રીના લગ્ન કોની સાથે થાય છે? તો બલરામ જોડે થાય છે. ઓકે, ત્યારબાદ હવે આગળ જોઈએ. હવે હજુ એક વસ્તુ તમને જણાવી દઉં કે જે આ રૈવત કુકુગ્નિ છે એની પુત્રીનું નામ શું હતું? તો રેવતી હતું. શું હતું નામ? રેવતી. એટલે રેવતી કોની સાથે લગ્ન કરે છે? બલરામ જોડે લગ્ન કરે છે. ચાલો આગળ જોઈએ. હવે પ્રાગ જ્યોતિષપુર એટલે અત્યારનું કયું? બરાબર, કે જે પ્રાગ જ્યોતિષપુર એટલે અત્યારનું કયું? તો પ્રાગ જ્યોતિષપુર એટલે અત્યારનું આસામ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? આસામ. તો શ્રી કૃષ્ણે કઈ જગ્યાએથી 16,000 જે કન્યા છે એને મુક્ત કરી હતી? તો શ્રી કૃષ્ણએ છે આસામમાંથી 16,000 કન્યા મુક્ત કરી હતી. હવે તમે વિચારશો આસામ, તો આસામ એ જ જ્યોતિષપુર, બરાબર. જ્યોતિષપુર તો જ્યોતિષપુર એટલે આસામ, અને આસામમાંથી શ્રી કૃષ્ણે 16,000 અને 100 ગોપીઓ, 16,000 પ્લસ 100, બરાબર. એટલે 16,000 આંકડો ફેમસ છે. જો કદાચ પ્રોપર પૂછે તો 16,000 પ્લસ 100 એટલે કે 16,000 અને 100 જે કન્યાઓને મુક્ત કરી હતી, બરાબર. કઈ જગ્યાએથી? તો જ્યોતિષપુરથી. અને બરાબર, ચાલો હવે આગળ જોઈએ. દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો. હવે શ્રી કૃષ્ણના પુત્રનું નામ શું હતું? કે અનિરુદ્ધ. ઓકે, તો શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ, અને અનિરુદ્ધના પુત્રનું નામ શું હતું? જો મિત્રો પ્રશ્ન સમજો, શ્રી કૃષ્ણના પુત્રનું નામ તો અનિરુદ્ધ હતું, પરંતુ અનિરુદ્ધના પુત્રનું નામ શું હતું? તો પ્રદ્યુમ્ન હતું. શું હતું? પ્રદ્યુમ્ન હતું, બરાબર. ઓકે, હવે પ્રદ્યુમ્નના દાદાનું નામ શું હતું? તો શું યાદ રાખવાનું? શ્રી કૃષ્ણ હતું, બરાબર. ચાલો હવે શ્રી કૃષ્ણના પગ પર ભાલું મારનાર કોણ હતો? જો મિત્રો યાદ રાખજો, ઝરા નામનો પારધી હતો. કોણ હતો? ઝરા નામનો પારધી. હવે મિત્રો બીજી એક વાત કહી દઉં કે જે શ્રી કૃષ્ણ કોના ત્રાસથી પોતાનું સ્થળ, બરાબર, છોડી અને દ્વારકા તરફ આવ્યા હતા? તો એ વખતે પણ જરા નામ આવશે, પણ એ જરાસંઘ આવશે, બરાબર. એ જરાસંઘ. અને જરાસંઘ કોણ? તો કે જે કંસ છે એના સસરા. અને કંસની પુત્રી કોણ? તો મિત્રો પ્રાપ્તિ અને અસ્તિ, બરાબર. અને કંસના મેરેજ કોની સાથે થયા હતા? તો કે આ જે જરાસંઘ છે એમની પુત્રી સાથે કંસના લગ્ન થયા હતા, જેમનું નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ. અને આ જે જરો છે આ જરો કોણ છે? તો કે આ એક પારધી છે, અને એને શ્રી કૃષ્ણને બાણ માર્યું હતું. અને એ શ્રી કૃષ્ણને જ્યારે બાણ પગ પર વાગે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું અવસાન થાય છે. હવે કઈ જગ્યાએ થાય છે? બરાબર, તો આપણે આગળ જોઈએ. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણે હજી જોઈએ છીએ, આગળ ચેપ્ટર બીજું બદલાઈ જાય છે, બરાબર. કારણ કે આગળ તમે જુઓ છો એટલે ઇતિહાસમાં આપણે જોઈએ તો હવે અહીંયા સિંધુ ખીણની સભ્યતા શરૂ થઈ જાય છે. સિંધુ ખીણની સભ્યતાનું લેક્ચર આવે છે, બરાબર. એટલે આપણે આ વિડીયો ચાલુ જ રહેશે, પરંતુ હું તમને અહીંયા એક માહિતી હજી આપી દઉં કે જે શ્રી કૃષ્ણનું જે અવસાન થયું છે, બરાબર, એ કઈ જગ્યાએ? તો કે ભાલકા તીર્થ નામે જાણીતું છે, બરાબર. ઓકે,
આ વસ્તુ આટલું અહીંયા સુધી કમ્પ્લીટ તમારું હોવું જોઈએ. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ. ઓકે, હવે ચલો આગળ જોઈએ મિત્રો. હવે જો મિત્રો યાદ રાખજો, હવે આ અનિરુદ્ધ કોણ છે? તો કે અનિરુદ્ધના વિવાહ કોની સાથે થયા હતા? તો અનિરુદ્ધના વિવાહ કોની સાથે થયા હતા? તો મિત્રો યાદ રાખજો, ઉષા જોડે થયા હતા. બરાબર. હવે અનિરુદ્ધના વિવાહ જે ઉષા જોડે થયા હતા, આ ઉષા કોણ હતી? બરાબર. તો જે ઉષા છે એ બાણાસુરની પુત્રી હતી. બાણાસુરની પુત્રી હતી. બરાબર. જો મિત્રો યાદ રાખજો, જો સુકન્યા અને ચવન ઋષિ છે. બરાબર. સુકન્યા અને ચવન ઋષિના લગ્ન થયા, પરંતુ એમના પુત્રનું નામ દધીચી હતું. એટલે આપણે શું ટ્રીક યાદ રાખી હતી તમને? મેં શું કીધું હતું? સૂચના યાદ આપવાની. સૂચના કોને આપવાની? દધીચીને આપવાની. પણ અહીંયા જે ઋષિ છે એ કોણ છે? તો કે અહીંયા જે ઋષિ છે બાણાસુર. બાણાસુરની પુત્રીનું નામ શું છે? તો કે ઉષા. અને ઉષાના લગ્ન કોની સાથે થયા છે? અનિરુદ્ધ જોડે. હવે મિત્રો યાદ રાખજો કે આ ઉષા કોણ? તો મિત્રો યાદ રાખજો, જે બરાબર ઉષાહરણ જે લખાયું છે એ કોના પરથી લખાયું છે? તો આમના ઉપર જ લખવામાં આવ્યું છે. તો મિત્રો હવે આપણે ઇતિહાસનો ટોપિક ચેન્જ થાય છે, જે સિંધુ ખીણની સભ્યતા છે. બરાબર. તો મિત્રો પાણી પીવું હોય તો પી લેજો, કારણ કે આ વિડીયો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવાનો છે, અને એકદમ ફર્સ્ટ ક્લાસ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. અને આપણે કોઈ પેડ કોર્સ નથી, એકદમ ફ્રી છે. જે મેં તમને કીધું હતું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને એકદમ ફ્રીમાં કોર્સ મળશે. અને આપણે જેવું કહીએ છીએ એવું કરીએ જ છીએ. હજી તો તમારા માટે ઇંગ્લિશનો, જો મિત્રો હું જણાવી દઉં કે ઇંગ્લિશનો કોર્સ એવો આવશે તમારા માટે કે તમને ઇંગ્લિશ કશું પણ નથી આવડતું, તો પણ જો તમારે 20-25 માર્ક્સનું ઇંગ્લિશ આવે છે, તો હું તમને ગેરંટી કહું છું તમારે 15+ માર્ક્સ આપવાની જવાબદારી મારી. બરાબર. પણ શરત એ છે કે એ વિડીયો આવશે તો તમે ચૂકી ના જાઓ. એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. એકદમ ફ્રી મટીરિયલ પણ મળશે, અને ફ્રી તમામ પ્રકારનું મટીરિયલ અને તમામ પ્રકારના વિડીયો બધું જ ફ્રી રહેશે. બરાબર. ચલો તો આગળ વધીએ હવે સિંધુ ખીણની સભ્યતા ઉપર. તો મિત્રો હવે આપણો ટોપિક શરૂ થાય છે સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણ સભ્યતા એટલે શું? બરાબર. તો મિત્રો યાદ રાખવું છે, સિંધુ ખીણની સભ્યતાનું બીજું નામ છે હડપ્પીય સભ્યતા. બરાબર. હડપ્પીય સભ્યતા. હવે મિત્રો હડપ્પીય સભ્યતા, ચલો તો હવે વાત કરીએ. આપણે ગુજરાતથી શરૂઆત કરવાની છે. તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો રંગપુરનું ઉત્ખનન સૌપ્રથમ થયું છે ગુજરાતમાં. બરાબર. 1931માં. પરંતુ આપણે પ્રશ્નથી પ્રશ્ન જોવાનું છે. હવે રંગપુરનું ઉત્ખનન ક્યારે થયું છે? તો કે 1931માં. બરાબર. 1931માં. ચાલો, 1931માં રંગપુરનું ઉત્ખનન થયું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે રંગપુરનું ઉત્ખનન 1931માં કોના દ્વારા થયું? બરાબર. જો મિત્રો હવે રંગપુરનું 1931માં ઉત્ખનન થઈ ગયું, ત્યારબાદ એ ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો યાદ રાખવાનું છે માધવ સ્વરૂપ વત્સ. માધવ સ્વરૂપ વત્સ દ્વારા 1931માં રંગપુરની સભ્યતાનું શોધ કરવામાં આવી હતી. રંગપુર કયા તાલુકામાં આવેલું છે? ચલો આગળ જોઈએ મિત્રો. ઓકે, હવે રંગપુર કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, ચુડા તાલુકામાં. ચુડા તાલુકો અને જિલ્લો પૂછે તો શું યાદ રાખવાનું છે? સુરેન્દ્રનગર. હાલમાં સુરેન્દ્રનગરમાં આવેલું છે. બરાબર. કોઈ ટેન્શન લેવાનું નહીં, આ જવાબ સાચો પડશે. હવે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. બરાબર, કે રંગપુરમાંથી શું મળી આવેલું છે? તો રંગપુરમાંથી શું મળી આવેલું છે? આ પ્રશ્ન ખૂબ જ યાદ રાખવા જેવો છે. તો સૌપ્રથમ વાત કરીશું તો કે બાટ મળી આવેલા છે. બાટ એટલે કે આપણે જે 500 ગ્રામ હોય છે, કિલોગ્રામ હોય છે, એવા જે અત્યારે એ જે પ્રમાણે હોય છે કિલોના, 500 ગ્રામના, 250 ગ્રામના, તો એમના સમયમાં અલગ માપ હોય, પણ એવા જ બાટ મળી આવેલા છે. બરાબર. બાટ એટલે કે જોખવા માટેનું. ત્યારબાદ મણકાઓ મળી આવેલા છે. મણકા મળી આવેલા છે. ત્યારબાદ વીંટીઓ. બરાબર.
ત્યારબાદ શું મળી આવેલું છે તો કે વીંટીઓ મળી આવેલી છે. મણકા, બાટ, વીંટીઓ તેમજ ચોખાના ફોતરા. જો યાદ રાખજો, ચોખાના ફોતરા. ચોખાના ફોતરા મળી આવેલા છે. બરાબર. તો આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ઓકે. અને બીજું શું યાદ રાખવાનું છે કે હાથ હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ હું તમને જણાવી દઉં છું. બરાબર. કે અહીંયા હાથી દાંત જે હાથી હોય છે, બરાબર, એ હાથી દાંતની સાધનો હોય છે. બરાબર. અને રંગ રસાયણ પણ મળી આવેલા છે. બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. હાથી દાંતની જે માપ પટ્ટી હોય છે એ મળી આવેલી છે. બરાબર. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે મિત્રો વાત કરવાની છે લોથલની. જો મિત્રો બને ત્યાં સુધી તમામ ટોપિક આપણે રંગપુરના કવર કરી લીધા છે. બરાબર. રંગપુરમાં જેટલા ટોપિક એ પરીક્ષા લક્ષી હતું એ બધું આવી ગયું છે. હવે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ એક વસ્તુ હજી તમને હું જણાવી દઉં કે જો ખાસ રંગપુરની અંદર એક વસ્તુ જો બાકી રહી ગયું હોય તો એ વસ્તુ કઈ હતી તો હું તમને કહી દઉં કે રંગપુર છે એ કઈ નદી કિનારે આવેલું છે. બરાબર. કઈ નદી? રંગપુર છે કઈ નદી કિનારે આવેલું તો સુખભાદર. રંગપુર કઈ નદી કિનારે આવેલું છે તો સુખભાદર નામની નદી પર આવેલું છે. બરાબર. ચાલો હવે ત્યાંથી આગળ જઈએ. તો મિત્રો રંગપુરને આપણે શ્રદ્ધાંજલિ આપી દેવાની છે. અને હવે આપણે શરૂઆત કરવાની છે લોથલની. તો લોથલ કયા તાલુકામાં આવેલું છે તો લોથલ એ ધોળકા તાલુકામાં આવેલો છે. જો શરૂઆત કરી દઈએ આપણે તમામ. જો લોથલમાં પહેલાં તો તાલુકો પૂછે એટલે ધોળકા, જિલ્લો પૂછે તો અમદાવાદ, અને ગામ પૂછે તો સરગવાલા. બરાબર. લોથલ ક્યાં આવ્યું છે, લોથલનું એડ્રેસ કયું, તો તાલુકો પૂછે તો ધોળકા, જિલ્લો પૂછે તો અમદાવાદ, અને પ્રોપર ગામનું નામ પૂછે તો સરગવાલા ગામ યાદ રાખવાનું છે. હવે લોથલ કઈ નદી કિનારે આવેલું છે? બરાબર. ઓકે, તો લોથલ કઈ નદી કિનારે આવેલું છે તો લોથલ, જો મિત્રો હું તમને એક ટ્રીક બનાવી દઉં. બરાબર. લોથલ છે એ ભોગાવ નદી કિનારે આવેલું છે. ભોગાવ. તો એક છોકરાનું નામ યાદ રાખવાનું છે આપણે, ભોલો અથવા ભોલાભાઈ. ભો એટલે ભોગાવો અને લો એટલે લોથલ. બરાબર. ભોળો માણસ અથવા ભોલો માણસ, આપણે એ રીતે યાદ રાખવાનું. ભોલો માણસ કોણ તો કે લોથલ. એટલે લોથલ ભોગાવ નદી કિનારે આવેલું છે. ચલો આગળ જઈએ. હવે ત્યારબાદ આગળ જોઈએ લોથલ એટલે શું? બરાબર. કઈ નદી તો કે ભોગાવો. ઓકે, આ પ્રશ્ન જોઈ લીધો. ઓકે, લોથલ એટલે શું? તો લોથલ એટલે શું મિત્રો યાદ રાખવાનું છે. લોથલ એટલે મરેલાનો ટેકરો. લોથલ એટલે શું તો કે મરેલાનો ટેકરો. ત્યારબાદ લોથલની આગવી ખાસિયત શું છે? તો લોથલની આગવી ખાસિયત શું છે તો મિત્રો યાદ રાખજો, ડોકયાર્ડ. ગોદી, ધક્કો, તમે કોઈ પણ નામ છે. બરાબર. ડોકયાર્ડ કહી શકો, ગોદી કહી શકો, અને ધક્કો પણ કહી શકો. બરાબર. તો આપણે શું ખાસિયત છે એની તો ડોકયાર્ડ. બરાબર. ચાલો આગળ પ્રશ્ન જોઈએ. લોથલના વહાણો કઈ બાજુના વેપારી જહાજ જતા અને આવતા હતા? બરાબર. અહીંયા પ્રશ્ન. ઓકે, તો લોથલના જે વહાણો છે, બરાબર, એ ક્યાંથી વેપારના અર્થે આવતા હતા એમ પ્રશ્ન છે. તો મિત્રો પશ્ચિમ એશિયાથી. બરાબર. પશ્ચિમ એશિયાથી જે લોથલ તરફ વહાણો આવતા હતા. ક્યાંથી તો કે પશ્ચિમ એશિયા તરફથી. બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ.
હવે મિત્રો યાદ રાખજો કે લોથલ છે એટલે કેટલા વિભાગમાં વહેંચાયેલું છે. જો મિત્રો આ પ્રશ્ન કન્ફ્યુઝન કરશે, કેમ? કારણ કે લોથલ સાથે આગળ બીજું આવે છે ધોળાવીરા, બરાબર. જે ધોળાવીરા છે, જો હું તમને આની પણ એક ટ્રીક આપી દઉં કે લોથલ છે એ 2 વિભાગમાં વિભાજિત હતું, 2, બરાબર. કયા? તો કે ઉપલું નગર અને નીચલું નગર, બરાબર. ઉપલું નગર અને નીચલું નગર. હવે બીજું હતું ધોળાવીરા. તો ધોળાવીરા એ 3 વિભાગમાં વિભાજિત હતું, બરાબર. સિટાડેલ ને એ બધું આપણે આગળ જોઈશું. પરંતુ હવે તમારે એમ થાય ભૂલી જવાય તો તમારે એક ટ્રીક હું તમને કહી દઉં. કદાચ ભૂલી જવાય કે સર લોથલમાં કેટલા વિભાગમાં વહેંચાયેલું હતું, ધોળાવીરા કેટલા વિભાગમાં વહેંચાયેલું હતું, તો હું તમને એક ઇઝી એક ટ્રીક આપી દઉં કે જો અહીંયા 3 અક્ષર છે, 3 અક્ષર છે, તો ધોળાવીરામાં 4 અક્ષર છે. અહીંયા 2 અક્ષર છે, સોરી, અહીંયા 3 અક્ષર છે અને અહીંયા 2 વિભાગ છે. તો હું તમને એવું કહેવા માગું છું કે જ્યાં જે સાઈડના અક્ષર ઓછા ત્યાં ઓછું રાખવાનું, અને જ્યાં જે સાઈડના અક્ષર વધુ તો ત્યાં વધુ રાખવાનું. જેમ કે લોથલમાં 2 આવશે કે 3, અને ધોળાવીરા, તમે ધોળાવીરા લખો એટલે 4 અક્ષર થાય. ઓકે ધોળાવીરા, તો ધોળાવીરા લખો એટલે 4 અક્ષર થયા. તો 4 અક્ષર થાય એનો મતલબ કે 3 વિભાગમાં આ વહેંચાયેલું હોવું પડે. અને અહીંયા જો લોથલના 3 અક્ષર થયા, તો વધુ કયું? તો કે 4 અક્ષર વધુ. તો વધુ કયો જવાબ આવશે? તો 3 આવે એ ધોળાવીરામાં વિભાજિત હશે, અને 2 આવે તો એ ક્યાં વિભાજિત હશે? લોથલમાં વિભાજિત હશે, બરાબર. ચલો, ટૂંકમાં હું એવું કહેવા માગું છું કે લોથલમાં ઓછા અક્ષર આવે છે, ધોળાવીરામાં વધુ અક્ષર, એટલે કે 4 અક્ષર આવે છે. પણ એટલા માટે જે તો લોથલ છે એ ફક્ત 2 વિભાગમાં વહેંચાયેલું છે, અને આમાં ઝાઝા અક્ષર હોવાથી આ એના કરતાં વધુ 1 એટલે કે 3 વિભાગમાં વહેંચાયેલું છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. ઓકે, હવે લોથલમાંથી શું શું મળી આવેલું છે? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે લોથલમાંથી શું શું વસ્તુ મળી આવેલું છે, બરાબર. તો મિત્રો અહીંયા આ પ્રશ્ન છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કેમ કે અમુક વસ્તુ અમુક જગ્યાએ મળતી નથી અને અમુક જગ્યાએ મળી આવે છે, બરાબર. તો તમારે ઉલટ સુલટ જવાબ ના થઈ જાય, તો એના માટે હું તમને છેલ્લે ટ્રીક પણ આપી દઈશ, બરાબર. અથવા તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે અને એમને આનો લાભ મળશે. એટલે તમારે પણ એ ટ્રીક ત્યાંથી લઈ ફટાફટ તમને ઇઝીલી યાદ રહી જશે, એ મારી ગેરંટી છે, બરાબર. તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને ત્યાંથી હું તમને આ ટ્રીક આપી દઈશ. હવે લોથલમાંથી શું શું વસ્તુ મળી આવ્યું છે આપણે ચર્ચા વધારે ન કરતા આવી જઈએ. તો લોથલમાં જો ચોખાની જે ખેતી છે એના પુરાવા મળ્યા છે, બરાબર. ચોખાની ખેતીના પુરાવા, બરાબર. ચોખાની ખેતીના પુરાવા મળી આવેલા છે, બરાબર. હવે મિત્રો જે આપણે રંગપુરમાં જોયું હતું, તો રંગપુરમાં આપણને શું મળ્યું હતું? તો ત્યાં પણ ખેતીના પુરાવા મળ્યા હતા? તો કે નહીં સર. શા માટે? કારણ કે ત્યાં આપણને ફક્ત ચોખાના ફોતરા મળી આવ્યા હતા. પરંતુ જો ક્લાસ 1 2 જીપીએસસીની કોઈ એક્ઝામ હોય તો તમને પૂછે કે ધોળાવીરામાંથી ચોખાના ફોતરા મળી આવ્યા હતા, વિધાન એ સાચું કે ખોટું? તો યાદ રાખજો, જે લોથલ છે, બરાબર, લોથલ, ધોળાવીરા, તો શું યાદ રાખવાનું છે? ફક્ત જે રંગપુર છે, રંગપુર, લોથલમાં કન્ફ્યુઝ નથી થવાનું, રંગપુરમાં નથી થવાનું. હું જેટલું કહું એટલું જ યાદ રાખવાનું છે. જો લોથલનું પૂછે તો લોથલમાં શું યાદ રાખવાનું કે લોથલમાં જો ત્યાં શું હતું તો કે ધક્કો હતો એટલે કે ગોદી હતી વહાણો માટેની. હવે તમારે એટલું યાદ રાખવાનું કે જ્યાં વહાણની ગોદી હોય ત્યાં પાણી વધારે પ્રમાણમાં હોય. જ્યાં પાણી વધારે પ્રમાણમાં હોય ત્યાં શું હોય તો કે ખેતી થવાની શક્યતા હોય. એટલે કે ચોખાની જો ખેતી કે ને તો લોથલ યાદ રાખવાનું. આ બધા આપણે આ જે ઉગ્યું છે શું છે તો કે આ ચોખાનો પાક ઉગ્યો છે. કારણ કે આ માની લો કે આ લોથલ છે, બરાબર. આ લોથલનો એરિયો છે, તો લોથલના એરિયામાં શું ઉગશે તો કે ચોખાનો પાક.
હવે તમને ખબર જ છે કે ચોખાના પાકમાં સૌથી વધુ પાણીની જરૂરિયાત હોય છે. હવે મિત્રો રંગપુરની જો વાત કરીએ તો એ પ્રશ્નનો જવાબ પોસિબલ જ નથી, કારણ કે ત્યાં એવું કોઈ પાણીનો સ્ત્રોત હતો નહીં. હા, સુખભાદર નદી હતી પણ એ થોડી દૂર હતી, પરંતુ જે એમ કહેવાય કે લોથલની નજીક ખૂબ હતું, તો આ પાણી નજીક હતું. એટલા માટે આપણે શું યાદ રાખવાનું છે, તો તમારે યાદ રાખવાનું છે કે લોથલમાં ચોખાની ખેતીના સબૂત મળ્યા છે. ચોખાની ખેતીના પુરાવા ક્યાંથી મળ્યા છે? લોથલમાંથી મળ્યા છે. હવે હું ગેરંટી મારું છું કે કોઈ પણ એક્ઝામમાં આ વિધાન આવશે એટલે તમને 100% મગજમાં ફિટ થઈ જશે કે જ્યાં એટલે કે લોથલમાં શું છે, તો કે વાહનો ચલાવવા માટેની ગોદીઓ છે, બરાબર. ડોકયાર્ડ હતું, અને ડોકયાર્ડ હોય ત્યાં પાણી હોય, અને પાણી હોય ત્યાં ચોખાના ખેતર હોય. એટલે યાદ રાખવાનું છે, સૌ પ્રથમ શું યાદ રાખવાનું છે, તો કે ચોખાના ખેતર ક્યાંથી મળી આવેલા છે? તો ચોખાના જે ખેતર છે, તો મિત્રો ચોખાના જે ખેતર છે એ ક્યાંથી મળી આવે છે? તો યાદ રાખવાનું છે, ઓકે, જે ચોખાના ખેતર છે ક્યાંથી મળી આવે છે? તો મિત્રો યાદ રાખવાનું, ચોખાના જે ખેતર છે એ લોથલથી મળી આવેલા છે, બરાબર. ચાલો હવે આગળ જોઈએ બીજું શું મળી આવ્યું. તો પહેલાં તો ચોખાના ખેતર, એટલે કે આપણે અહીંયા ચોખાના ખેતરના પુરાવા, બરાબર. ઓકે, હવે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કે મુદ્રાઓ મળી આવેલી છે. શું મળી આવેલું છે? તો કે મુદ્રાઓ મળી આવેલી છે. ત્યારબાદ શું યાદ રાખવાનું છે? તો કે હાથી દાંતની પટ્ટી. હાથી દાંતની માપપટ્ટી, બરાબર. અને કાંસાની માપપટ્ટી. હાથી દાંતની પ્લસ કાંસાની માપપટ્ટી, બરાબર. એટલે શું યાદ રાખવાનું છે? જો હજી એકવાર તમને કહી દઉં કે ત્યારબાદ મણકા બનાવવાની ફેક્ટરી. જો મિત્રો રંગપુરમાં શું મળી આવ્યું હતું, બરાબર, એની પણ ચર્ચા હું તમને કરાવી દઉં, બરાબર. તો ત્યાં ફક્ત મણકા બનાવ્યા હતા, બરાબર, અને ત્યાં ફક્ત ચોખાના ફોતરા મળ્યા હતા. એટલે તમારે એવું યાદ રાખવાનું કે લોથલમાંથી છે ને મણકા ફેક્ટરીમાંથી લેવા આ રંગપુરથી માણસો આવતા અને ત્યાં લઈ જતા. એવું યાદ રાખવાનું. શા માટે યાદ રાખવા માટે? કારણ કે ફેક્ટરી આખી ક્યાં હતી? તો લોથલમાં હતી. આખી ફેક્ટરી લોથલમાં હતી, અને આખું ખેતર પણ ક્યાં હતા? ખેતીના પુરાવા તો પણ લોથલમાં હતા. એટલે સોર્સ ક્યાં હતો આ બધી વસ્તુનો? તો સોર્સ હતો એ લોથલમાં હતો, બરાબર. આવું લેક્ચર અત્યાર સુધી યુટ્યુબમાં કોઈ પણ ફ્રી આપતું નથી જે તમને ઇઝીલી યાદ કરાવી શકે, બરાબર. ત્યારબાદ મુદ્રાઓ મળી છે, હાથી દાંતની માપપટ્ટી મળી છે, કાંસાની પટ્ટી મળી છે, અને મણકા બનાવવાની ફેક્ટરી મળી છે, બરાબર. ચાલો ત્યારબાદ હવે આગળ વધીએ. હવે આપણે જવાનું છે ધોળાવીરા. એટલે હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું સ્થળ ભારતમાં કયું છે? તો ધોળાવીરા છે. એટલે હું અહીંયા લખતો નથી, બરાબર. ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે? તો ધોળાવીરા કઈ નદી આવેલું છે? હવે આ પ્રશ્ન કોમન છે. હવે આ પ્રશ્ન જૂનો થઈ ગયો છે, બરાબર, એટલે બધાને ભાવે છે. પરંતુ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે ધોળાવીરા છે એ કઈ નદી કિનારે આવેલું છે? લુણી. હવે હું તમને બધું શોર્ટ આઉટ કરાવી દઉં, બરાબર, કે જે જો રંગપુર કઈ નદી કિનારે હતું? રંગપુર હતું એ કઈ નદી કિનારે હતું? તો મિત્રો યાદ રાખો, રંગપુર હતું એ સુખભાદર. ઓકે, ત્યારબાદ આપણે જોયું લોથલ કઈ નદી કિનારે આવ્યું? તો લોથલમાં આપણે ભોલાભાઈને યાદ રાખ્યા હતા, ભોલા, બરાબર. એટલે ભોગાવો નદી. હવે અત્યારે શું આવ્યું, બરાબર? તો અત્યારે આવ્યું ધોળાવીરા લુણી નદી કિનારે. તો આપણે અહીંયા જો હું તમને એક વસ્તુ જ કરાવી દઈએ, અહીંયા પણ ટ્રીક તમને કહી દઉં કઈ રીતે યાદ રાખવું. તો ધોળાવીરા છે ને એને તમારે શું બોલવાનું? તો કે ધોલાવીરા. ધોલાવીરા શા માટે બોલવાનું? કારણ કે લવ ફોર લુણી નદી.
લુણી નદી. ઓકે મિત્રો, તો લ ફોર લુણી નદી, બરાબર. ઓકે, લોથલમાં ભોગાવો નદી, રંગપુરમાં સુખભાદર નદી, બરાબર. આ ત્રણ નદી ગમે ત્યારે પૂછે, ગમે ત્યાંથી આપણને આવડવું જોઈએ. ચલો આગળ જોઈએ. હવે ત્યારબાદ સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું આજે મિત્રો ધોળાવીરા છે ને સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું સ્થળ છે. હડપ્પા સભ્યતાનું જો ભારતમાં સૌથી વધુ સભ્યતા હોય, બરાબર, તો ધોળાવીરા, સોરી મિત્રો, ગુજરાતનું કહે તો કયું છે તો આ ધોળાવીરા છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. હવે ધોળાવીરા કઈ નદી કિનારે આવ્યું છે તો લુણી નદી કિનારે આવેલું. ઓકે, ત્યારબાદ ધોળાવીરાનું કોટડા સિવાય બીજું કયું નામ છે? જો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધોળાવીરાનું કોટડા નામ સિવાય બીજું કયું નામ ઓળખીતું છે? તો મિત્રો યાદ રાખવાનું છે મહાદુર્ગ, બરાબર. મહાદુર્ગ એ ધોળાવીરાનું કોટડા સિવાયનું બીજું નામ છે. શું નામ છે? મહાદુર્ગ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ધોળાવીરા કયા વૃત્ત પર આવેલું છે? તો હવે આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે, આખે ગામમાં ફેમસ પ્રશ્ન છે. કર્કવૃત્ત ઉપર આવેલું છે. ઓકે મિત્રો, ધોળાવીરા કયા વૃત્ત ઉપર આવેલું છે? કર્કવૃત્ત પર આવેલું છે. આ તો કર્કવૃત્ત પર હડપ્પા સભ્યતાનું કયું સ્થળ આવ્યું છે? તો ધોળાવીરા. ચલો આગળ જોઈએ. અને ધોળાવીરા ક્યાં આવેલું છે? તો મિત્રો કયો જિલ્લો? તો ધોળાવીરા એ કચ્છ જિલ્લો યાદ રાખવાનું છે. કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ઓકે, ધોળાવીરાનો અર્થ શું થાય છે? બરાબર, ધોળાવીરાનો અર્થ શું થાય છે? તો મિત્રો યાદ રાખજો, સફેદ કૂવો. હવે મિત્રો યાદ રાખજો, ધોળાવીરાનો મતલબ સફેદ કૂવો, લોથલનો મતલબ શું થશે? મરેલાનો ટેકરો. ઓકે, હવે જો મિત્રો આ પ્રશ્ન આપણે આગળ સોર્ટ આઉટ થઈ ગયો છે. મેં તમને, આઈ હોપ તમને કોઈ જવાબ દેવાનો બનતો નથી, કારણ કે મેં તમને શીખવાડી દીધું છે. વધુ નામ આવે તો 3 અને ઓછું નામ એટલે કે લોથલ આવે તો 2. હવે મિત્રો યાદ રાખજો કે ધોળાવીરા કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? 3 વિભાગમાં વહેંચાયેલું છે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે લોથલના દરવાજોની ખાસિયત શું હતી? બરાબર, જે લોથલના જે દરવાજા હતા એની ખાસિયત શું હતી? બરાબર. હવે આ એક યાદ રાખવાનું છે કે લોથલના જે દરવાજા હતા એ શું હતું? તો કે લોથલના દરવાજાની ખાસિયત એ હતી કે મુખ્ય માર્ગમાં ખુલતા હતા. જો મિત્રો યાદ રાખજો, લોથલના જે દરવાજા હતા એની ખાસિયત શું હતી? તો કે મુખ્ય માર્ગમાં ખુલતા હતા. ચાલો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. ધોળાવીરામાંથી કઈ વસ્તુ મળી આવેલી છે? બરાબર, ધોળાવીરામાંથી કઈ વસ્તુ મળી આવેલી છે? હવે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જો યાદ રાખવાનું છે કે ધોળાવીરા એમાં ઓજારો, ઘરેણાં, બંગડી, બરાબર. 10 અક્ષરનું સાઇનબોર્ડ, ઓકે. તો આટલી વસ્તુ ક્યાંથી મળી આવેલી છે? તો ધોળાવીરામાંથી મળી આવેલી છે. કઈ વસ્તુ? તો કે ઓજારો, ઘરેણાં, બંગડી, 10 અક્ષરનું સાઇનબોર્ડ, મણકા. ત્યારબાદ યાદ રાખો મણકા. તો મિત્રો એક વસ્તુ તમે નોટિસ કરી, મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી? તો લોથલમાંથી. મણકા ક્યાંથી મળ્યા? તો કે રંગપુરમાં અવશેષ મળ્યા છે. ત્યારબાદ ધોળાવીરામાં પણ અવશેષ મળ્યા છે. એટલે મણકા 3 જગ્યાએ ડિવાઈડ છે, બરાબર. જો હું તમને યાદ કરાવી દઉં તો રંગપુરમાં મણકા મળ્યા, પણ અહીંયા શું મળ્યું? તો કે આ જે મણકાની છે ને આખી ફેક્ટરી મળી છે. ફેક્ટરી ક્યાંથી? તો કે ધોળાવીરા, સોરી લોથલ. ઓકે, લોથલમાં તો આખી ફેક્ટરી મળી છે,
અને આ છે સુરકોટડા એટલે ધોળાવીરા. ઓકે, તો મિત્રો શું યાદ રાખવાનું છે કે ધોળાવીરામાં અને રંગપુરમાં ફક્ત મણકા મળ્યા છે, પરંતુ મણકા બંનેની ફેક્ટરી ક્યાંથી મળી છે? તો યાદ રાખવાનું છે લોથલમાંથી, બરાબર? એટલે કોઈ કન્ફ્યુઝ ના થાય. ચલો, હવે બીજું શું મળ્યું છે? તો 10 અક્ષરનું સાઇનબોર્ડ જે આપણે કહી દીધું, બરાબર. હવે રંગમંચ પણ મળી આવેલો છે ધોળાવીરામાં. શું મળી આવ્યું છે? તો કે રંગમંચ મળી આવેલું છે. ચલો, હવે મિત્રો એક પ્રશ્ન, જો મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, જીપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે ધોળાવીરામાંથી શું મળી આવેલું છે? ઓકે, તો હવે ધોળાવીરામાંથી શું મળી આવ્યું છે એ મેં તમને જણાવી દીધું, પરંતુ જો એમ પૂછવામાં આવે કે લોથલમાંથી શું મળી આવેલું છે, તો લોથલમાંથી યાદ રાખજો કે જોડિયા મૃતદેહો પણ મળી આવેલા છે. જોડિયા મૃતદેહો, અને આ જે જોડિયા મૃતદેહો છે એની ખોપડી પર એક કાણા મળી આવેલા છે. ખોપડી પર કાણા મળી આવેલા છે. હવે જોડિયા મૃતદેહો હોવાનું કારણ શું છે કે જે આર્કિયોલોજિસ્ટ છે એમની અલગ અલગ માન્યતા છે. એવું માનતા હતા કે જોડીને એક સાથે દફન કરવાની વિધિ હશે, બરાબર. ચલો, હવે આપણે જે ઓરિજિનલ કન્ટેન્ટ છે એની ઉપર જ ફોકસ કરવાનું છે, બરાબર, કે જે પરીક્ષામાં પૂછાય છે. ફાલતુ વાતો કરવાની નથી. ઓકે, ધોળાવીરામાં પાણી બચાવવા માટેની કઈ રીત વાપરવામાં આવતી હતી? તો કે હાર્વેસ્ટિંગ સિસ્ટમ. બરાબર, પાણી બચાવવા માટે એ લોકો શું કરતા હતા? તો હાર્વેસ્ટિંગ કરતા હતા. ઓકે, ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, જોડિયા મૃતદેહો ક્યાંથી મળી આવેલા છે? તો લોથલ, જે આપણે ચર્ચા થઈ ગઈ, લોથલમાં, બરાબર. ઓકે, ત્યારબાદ ધોળાવીરા માટે 2000માં શું જાહેરાત કરવામાં આવી છે? જો ધોળાવીરામાં 2000માં કઈ જાહેરાત કરવામાં આવી છે? તો ધોળાવીરાને પુરાતત્વીય મ્યુઝિયમ બનાવવામાં આવવાનું હતું. 2020માં ધોળાવીરા શું બનશે? તો કે પુરાતત્વીય મ્યુઝિયમ. તો ધોળાવીરા છે ને એ પુરાતત્વ મ્યુઝિયમ બનશે, બરાબર. 2020માં આવી જાહેરાત કરવામાં આવી હતી. હજુ એક મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે 25 જુલાઈ 2025ના રોજ સિંધુ સભ્યતાની કઈ સાઇટને યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? બરાબર, તો યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ચલો બોલી દો. તો કે ધોળાવીરા. ઓકે, ધોળાવીરા છે. ઓકે, હવે મિત્રો આગળ જઈએ. ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા કઈ સાઇટની શોધ કરવામાં આવી છે? બરાબર, તો ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા કઈ સાઇટની શોધ કરવામાં આવી છે? તો યાદ રાખવાનું છે પ્રભાસ પાટણ. ઓકે, પ્રભાસ પાટણની જે સાઇટ છે એની શોધ કોના દ્વારા થઈ છે? તો ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા કરવામાં આવી છે. ચાલો આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, અહીંયા શું છે? તો કે MS યુનિવર્સિટી ક્યાં આવી છે? બરાબર, તો MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વડોદરા. તો કે આજે વડોદરામાં આવેલી છે MS યુનિવર્સિટી દ્વારા કઈ સાઇટની શોધ કરવામાં આવી છે? તો લાખા બાવળ. કઈ? તો કે લાખા બાવળ. MS યુનિવર્સિટી દ્વારા કઈ સાઇટની શોધ કરવામાં આવી છે? લાખા બાવળ દ્વારા શોધ કરવામાં આવી છે. અને જે ક્યાં છે? તો કે આમરા, જામનગર. હવે
હવે મિત્રો MS યુનિવર્સિટી વડોદરા છે, પરંતુ આ જે વડોદરાની યુનિવર્સિટી છે એને લાખા બાવળ જામનગરની જે સાઇટ છે એની શોધ કરી છે, બરાબર, આમરા જામણા. ચલો આગલો પ્રશ્ન જોઈએ. 1963માં આર્કિયોલોજીકલ, અહીંયા આર્કિયોલોજીકલ લખવામાં થોડીક મિસ્ટેક છે, બરાબર, તો તમે એટલું ચલાવી લેજો. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કઈ સાઇટની શોધ થઈ હતી, બરાબર? તો આર્કિયોલોજીકલ સર્વે દ્વારા કઈ સાઇટની શોધ થઈ હતી? તો 1963માં પૂછે તો દેસલપર કચ્છ. દેસલપર કચ્છ. જો દેસલપર કચ્છ. હવે આ આર્કિયોલોજીકલ સાઇટ છે ને મિત્રો, એને આ એક નહીં, આની સિવાય બીજી પણ એક સાઇટની શોધ કરી હતી, જે હતી રોજડીમાં, બરાબર, રોજડી. હવે આ જે રોજડી હતું, બરાબર, એ શ્રીનાથગઢ જે સાઇટ છે એની વાત હું કરું છું, પરંતુ એ 1963માં કરેલી નથી, એટલા માટે આપણે 1963માં ફક્ત દેસલપર કચ્છ આવશે. અને જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1985ની અંદર રોજડીમાં પણ એક સાઇટની શોધ કરવામાં આવી હતી, જે યાદ રાખજો, જે આગળ આવશે એટલે હું તમને સમજાવી દઈશ, બરાબર, જેથી તમને ઇઝી પડે. ત્યારબાદ જેપી જોશી દ્વારા કઈ હડપ્પીય સાઇટની શોધ કરવામાં આવી હતી, બરાબર, અથવા સાઇટ એટલે કે સભ્યતા, બરાબર, સભ્યતાનું સ્થળ. તમે ગમે તે પ્રશ્ન આવે તમને આવડવું જોઈએ. તો જેપી જોશી એટલે પહેલાં તો જેપી જોશી એટલે કોણ છે? તો કે જેપી જોશી એટલે જગતપતિ જોશી, બરાબર, જગતપતિ જોશી આખું નામ છે, જગતપતિ જોશી. એટલે કે જેપી જોશી દ્વારા કઈ હડપ્પીય સાઇટની શોધ કરવામાં આવી હતી? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જેપી જોશી દ્વારા એ સુરકોટડા, ઓકે, તો જે સુરકોટડા 1964માં, ક્યારે? તો કે 1964માં શોધ કરી હતી, બરાબર, ઓકે. તો જગતપતિ જોશી દ્વારા સુરકોટડા નામની જે સાઇટ છે એની શોધ કરવામાં આવી, અને ક્યારે? તો કે 1964માં. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. હવે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેસલપર ઉપરાંત કઈ સાઇટની શોધ કરી હતી, બરાબર? જો દેસલપરની આપણે વાત કરી હતી, દેસલપરની શોધ ક્યારે થઈ હતી? તો દેસલપરની શોધ 1963માં, જે આપણે હમણાં જોયું, બરાબર. દેસલપરની શોધ ક્યારે થઈ હતી? તો કે જે દેસલપરની શોધ 1963માં થઈ હતી. ને દેસલપર ક્યાં આવ્યું છે? તો એ દેસલપર આવ્યું છે કચ્છમાં. હવે એની સિવાયનું પૂછ્યું, તો એની સિવાય બીજી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1985માં થાય, બરાબર, 1985. હવે 1985માં એક બીજી પણ સાઇટ થઈ, જેનું નામ છે રોજડી, જે મેં તમને હમણાં વાત કરી હતી, રોજડી. અને રોજડીમાં કયું સ્થળ? તો શ્રીનાથગઢ, બરાબર. ચલો, શું કીધું? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેસલપર ઉપરાંત કઈ સાઇટની શોધ, અહીં સાઇડ નહીં, સાઇટ છે, કઈ સાઇટની શોધ થઈ? તો યાદ રાખવાનું છે રોજડી, ને નામ પૂછે તો શ્રીનાથગઢ. ચલો આગળ જોઈએ. હવે ગુજરાત સ્ટેટ ઓફ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1987માં કઈ સાઇટની શોધ કરવામાં આવી હતી? હવે આર્કિયોલોજીકલ સર્વે, પરંતુ કયું? તો કે સ્ટેટ આર્કિયોલોજીકલ સર્વે, બરાબર, એટલે કે ગુજરાત સ્ટેટ. એટલે કે ગુજરાત સ્ટેટમાં ફક્ત એક જ યાદ રાખવાનું. તો આપણે શું યાદ રાખવાનું? કે ગુજરાત છે એ શિકાર કરવામાં ફેમસ છે. શું? તો કે ગુજરાત શિકાર કરવામાં ફેમસ છે, એટલે શિકારપુર. આપણે આ રીતે યાદ રાખવાનું છે, શિકારપુર સાઇટની શોધ, બરાબર, ક્યારે થઈ? તો કે મિત્રો યાદ રાખવાનું છે 1987, શિકારપુર, બરાબર. ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1987માં શિકારપુર કચ્છ જે સાઇટ છે એની શોધ કરવામાં આવી હતી. ચલો હવે જોઈએ પ્રશ્ન કે પીપી પંડ્યા દ્વારા 1988માં કઈ સાઇટની શોધ કરવામાં આવી હતી? તો પીપી પંડ્યા દ્વારા કઈ સાઇટની શોધ કરવામાં આવી હતી? તો કે કુંતાસી મોરબી.
ઓકે, તો કે પીપી પંડ્યા દ્વારા 1988માં કઈ સાઇટની શોધ કરવામાં આવી હતી? તો કુંતાસી મોરબીની સાઇટની શોધ કરવામાં આવી હતી. મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો. આપણે હજી ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના બાકી છે. હવે જો મિત્રો તમને કોઈ કન્ફ્યુઝન થયું હોય તો અહીંયા રંગપુર છે બરાબર, સુભાદર નદી છે અને એની શોધ માધુસરો વસ્ત દ્વારા થઈ છે અને 1931માં થઈ. ત્યારબાદ પ્રભાસ પાટણની શોધ, પ્રભાસ પાટણ જે અડપ્ય સ્થળ છે એ કઈ નદી કિનારે આવેલું છે? તો 3 નદીઓ છે બરાબર. હવે ત્યારબાદ કઈ પ્રભાસ પાટણની શોધ કોના દ્વારા થઈ છે? તો કે ડેક્કન કોલેજ દ્વારા થઈ છે, 1985માં થઈ છે. દેસલપુરની શોધ, દેસલપુર એ મોરી નદી કિનારે આવેલું છે અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધ થયેલી છે અને 1963માં થઈ છે. હવે આર્કિયોલોજીકલ સર્વે દ્વારા બીજી પણ સાઇટની શોધ થઈ છે બરાબર. તો એ કઈ? તો અહીંયા તમે જોઈ શકો છો કે 1985માં રોજડી બરાબર, અને જે ભાદર નદી કિનારે આવેલું છે. ધોળાવીરા પણ આપણે શું બોલવાનું? તો ધોલાવીરા, લ ફોર લુણી નદી, એટલે ધોળાવીરાની શોધ જેપી જગતપતિ જોશી અને બિસ્ટ એટલે કે રવિન્દ્રકુમાર બિસ્ટ દ્વારા થઈ છે. અને સુરકોટડાની શોધ એ જેપી જોશી દ્વારા થઈ છે અને ખારી નદી કિનારે આવેલું છે અને 1964માં શોધ થયેલી છે. કુંતાસી મોરબીની શોધ એ પીપી પંડ્યા દ્વારા કરવામાં આવેલી છે અને 1988માં શોધ થઈ અને ફલ્ગુ નદી કિનારે આવેલી છે. ઓકે, હવે ત્યારબાદ આગળ જોઈએ. મિત્રો આગળ જઈએ, હું તમને એ પહેલાં એક વાત જણાવી દઉં કે આપણો આ જે વિડીયો ઇતિહાસનો વિડીયો છે બરાબર, અહીંયા સુધી રાખીએ અને આગળ આપણે વિડીયો બીજો આવશે બરાબર. એ વિડીયોની અંદર આપણે ગુજરાતનો જે ઇતિહાસ છે બરાબર, તો આપણે હડપ્પા સંસ્કૃતિ દ્વારા, ત્યારબાદ હવે આપણે જોયું જૈન ધર્મ આવે છે, એ જૈન ધર્મ જોવાનો છે અને ત્યારબાદ બૌદ્ધ ધર્મ. એ રીતે આપણે પૂરેપૂરો ઇતિહાસ જોવાનો છે. ચલો, થેન્ક યુ સો મચ. મળીશું નવા વિડીયો 2 સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.